જય માં ખોડિયાર, જય સિયારામ. એક ભજન સાંભળશો. વીજળીના ચમકારે મોતીડા પરોવરે પાનબાઈ, અચાનક અંધારા થાશે જી. જોત રે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે જી. જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઈ, અધુરિયાને નો કેવાય જી. કુપતરસનો આ ખેલ છે અટપટો, આંટી મેલો તો સમજાય જી. મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ, જાણી લિયો જીવ કેવી રીતે જાતજી. સજાતિ વિજાતિની જુગતી બતાવું ને, બીબે પાડી દઉં બીજી બાતજી. પિંડી રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ, તેનો રે દેખાડું તમને દેશજી. ગંગા રે સતી અમે બોલ્યા રે સંતો, ત્યાં નહીં માયાનો જરીએ લેશજી. આ ભજન છે સૌરાષ્ટ્રમાં થઈ ગયેલા એક ઉચ્ચ કોટીના સંત. એમનું નામ હતું ગંગા સતી. ગંગા સતીના જીવન વિશે બહુ ખાસ માહિતી નથી, પણ જે કાંઈ માહિતી અવેલેબલ છે એ વિશે થોડી વાત કરીએ તો એમના વિશેની કોઈ પ્રમાણભૂત માહિતી જીવન વિશે મળતી નથી, કારણ કે તેમના ભજનો અને જીવનકથા મૌખિક રીતે રજૂ થતી આવે છે. લોકકથાઓ અનુસાર તેઓ હાલના ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં સરવૈયા રાજપૂત કુટુંબમાં આશરે 12મી થી 14મી સદીમાં જન્મ્યા હતા. તેમના લગ્ન ભાવનગર નજીક આવેલા સમઢિયાળા ગિરાસરદાસ કહળસંગ અથવા કહળુબા સાથે થયા હતા, અને તેઓ પણ એક ઉચ્ચ કોટીના સંત હતા. કહળસંગ જે હતા એ પણ એક ઉચ્ચ કોટીના સંત હતા. કહળસંગ ભક્તિ આંદોલનના નિજ્ય અનુયાયી હતા. તેમને અજોબા નામનો પુત્ર હતો, જેના લગ્ન પાનબાઈ સાથે થયા હતા. ગંગા સતી અને કહળસંગ અત્યંત ધાર્મિક હતા, અને તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બન્યું. આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં જઈ વસ્યા અને ત્યાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા, અને સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો. લોકવાયકા મુજબ લોકોના વ્યંગથી પોતાની આધ્યાત્મિક સિદ્ધિઓની સાબિતી આપવા માટે કહળસંગ સિદ્ધિનો ઉપયોગ કરવા પ્રેરાયા. એટલે કે જ્યારે લોકોએ તેમની આધ્યાત્મિકતા અથવા ધાર્મિકતા અંગે અથવા ભક્તિ અંગે થોડું પ્રમાણ માંગ્યું, સાબિતી માંગી, ત્યારે તેમણે ચમત્કાર કર્યા. પણ ભક્તિમાં ચમત્કાર કરવાથી જે તમારી આધ્યાત્મિકતા હોય એમાં એવું કહેવાય છે કે એક પ્રકારની કમી આવે, અને એવું બુદ્ધ પણ એમના અનુયાયીઓને કહી ગયેલા. અને ઘણા બધા એવા સંતો છે કે જેમણે અથવા ગુરુઓ છે જેમણે એમના ચેલાઓને અથવા ડિસાઇપલ્સને એવું કીધેલું કે ચમત્કારો ના કરવા. તો જ્યારે તેમણે ચમત્કાર કર્યો, પોતાની ભક્તિની પ્રમાણ આપવા માટે સિદ્ધિઓ દેખાડી, એથી એમણે શું કર્યું કે પ્રમાણ આપવામાં એમણે ગાય સજીવન કરી, મરેલી ગાયને, અને એ વાત ચોતરફ ફેલાઈ ગઈ. પણ સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામ સ્વરૂપ આવેલી પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતા તેમણે પ્રાશ્ચિત રૂપે દેહત્યાગનો સંકલ્પ કર્યો. સિદ્ધિ સાથે પ્રસિદ્ધિ આવે, અને પ્રસિદ્ધિ એ ભક્તિ માર્ગમાં એક પ્રકારનું છે ને વિઘ્ન ઊભું કરે. એટલે હવે એમણે સંકલ્પ કર્યો કે આ જે પ્રસિદ્ધિ મળી ગાયને, જે મરેલી ગાયને જીવતી કરી, એનાથી ભજનમાં બાધા આવે છે, અને એટલે એમણે દેહત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. ગંગા સતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ કહળસંગે પાનબાઈનું આધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા આપી. કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી. ત્યાર પછી એમ કહેવાય છે કે ગંગા સતી રોજ એક ભજનની રચના કરતા અને પાનબાઈને સંભળાવતા, જેમાંથી એક ભજન આપણે સાંભળ્યું. હું કોઈ બહુ પ્રોફેશનલ ગાયક નથી, એટલે જેવું આવડ્યું એવું ગાયું હતું. અને એ જ એમનું જે સૌથી ફેમસ ભજન કદાચ છે, અથવા સૌથી ફેમસ ભજનમાંનું એક છે, વીજળીના ચમકારે.
કહળ સંઘે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યાર પછી એમ કહેવાય છે કે ગંગા સતી રોજ એક ભજનની રચના કરતા અને પાનબાઈને સંભળાવતા. ગંગા સતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલી આધ્યાત્મિક શિક્ષણ જ છે. 52 દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો, જેના પરિણામે 52 ભજનોની રચના થઈ. ગંગા સતીએ ત્યારબાદ સમાધિ લીધી. લગભગ 52 વીક એટલે વર્ષ જેવું થાય. ગંગા સતીએ ગુરુની મહિમા અને મહત્વ, અનુયાયીનું જીવન, કુદરત અને ભક્તિનો અર્થ વગેરે પર ભજનો રચ્યા છે. તે પાનબાઈને ઉદ્દેશને રચવામાં આવ્યા છે. આ ભજનો કોઈ ભગવાનનો ઉલ્લેખ કરતા નથી, પરંતુ સામાન્ય સ્વરૂપમાં ભગવાનનો ઉલ્લેખ કરે છે. એટલે કે ભગવાન કૃષ્ણ કે રામ કે કોઈ શિવ ભગવાન કે માતા પાર્વતી કે એવા કોઈ સ્પેસિફિક ભગવાનને અનુલક્ષીને કોઈ ભજનો લખાયા નથી, પણ બ્રહ્મ અથવા ભગવાનને જ સામાન્ય રીતે ભગવાન શબ્દનો ઉપયોગ કરીને ભગવાનને એક રીતે એમનો ઉલ્લેખ આપના ભજનોમાં આવે છે. તે આધ્યાત્મના વિવિધ પાસાઓને રજૂ પણ કરે છે. આ ભજનો સૌરાષ્ટ્ર અને ભક્તિ સંગીતમાં હજુ પણ લોકપ્રિય છે. અને 1979માં તેમના જીવન પર દિનેશ રાવલ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ચલચિત્ર ગંગા સતી રજૂ પણ થયું હતું. તો એમના વિશે આટલી માહિતી અવેલેબલ છે. આ એક નાનો એવો વિડીયો ગંગા સતી નામના એક સંતની વાત લોકો સુધી પહોંચાડવાનો એક બહુ જ વિનમ્ર પ્રયત્ન હતો. આશા છે આપને જાણવા મળ્યું હશે. સૌરાષ્ટ્ર તો સંતોની ધરાભૂમિ છે. દર 5 ગાવે એક સંતની તમને દેરી મળી જાય, અથવા આશ્રમ મળી જાય, અથવા એક જીવતા જાગતા સંત પણ મળી જાય. એટલે આવા તો અનેક સંતો થઈ ગયેલા ગુજરાતની ભૂમિમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રની પાવન ભૂમિમાં. અને આશા છે કે આપણે આવા સંતો વિશે વાત કરીને પુણ્ય પણ મેળવીશું અને આપણી સનાતન ધર્મની માહિતી પણ વધારીશું, અને એનાથી આપણને આધ્યાત્મિક ફાયદો પણ થશે. તો આ સાથે વિરમું છું. જય મા ખોડિયાર, જય સિયારામ, જય મહારાજ.